તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પોળ મોજમાં ચાલો મિત્રો બ્લોગની શરૂઆત બહુ જ લેટ થઈ ચૂકી છે કેમ કે અત્યારે વાગે છે બપોરના 12 અને બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી આજે નથી કરવાની ગુડ આફ્ટરનૂન થી કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ થી કરી દઈએ તો જોશના ગુડ આફ્ટરનૂન કેમ કે અત્યારે બપોર થઈ ગઈ છે તો ક્યાં ગયા હતા તમે બ્રાહ્મણ ત્યાં ગયેલા એમ ને ઓકે તો શું લખ્યા આપ્યું આખી ચિઠ્ઠી લખી આપી છે ઓહો રહેવાનો ઉપવાસ કરવો ખીર હા ખીર ખાઈને ઉપવાસ કરો ને રોજ 2 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો ઓ બાપરે રોજ 2 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો એટલે શનિની પનોતી એમ કેટલા વર્ષની છે જો કે રવિવારે પીપળાના ઝાડ પર દીવો કરી 7 પ્રદક્ષિણા કરવી પછી ગુસ્સા જીદ અયોગ્ય વાણી વર્તનથી ખાસ દૂર રહેવું ગુસ્સા પછી જીદ નહીં કરવાની ગુસ્સો નહીં કરવાનો પછી ખોટી વાણી નહીં બોલવાની જોશના એનાથી દૂર રહેવું જો પછી હા સંતાન ગોપાલ માટે 2 મહિના પછી મળું ઓકે 2 મહિના પછી બોલાયા છે તને જો તારે ફાઇનલી કેવું કરવાનું છે દર રવિવારે ઉપવાસ કરવાનો પછી એવરી ડે સવાર અને ઓય ઋતિકા એમ નહીં પણ રવિવારે શું કે હા રવિવારે ઉપવાસ કરવાનો અને સોમથી રવિવાર લગી અઠવાડિયે રોજ ને નહીં રોજ 2 વખત હનુમાન ચાલીસાનું તારો પાઠ કરવાનો સવાર સાંજ એટલે કેટલું પવિત્ર રહેવું પડે ખબર છે ને હા બહુ જ પવિત્ર રહેવું પડે કેમ કે સવાર સાંજ નહીં પહેલાં સ્નાન કરી લેવાનું ફ્રેશ થઈ જવાનું પછી હનુમાન ચાલીસાનું તાર પાઠ કરવાનું એવરી ડે રોજ કન્ટિન્યુ અને જો તું એટલું જ કરીશ ને અઠવાડિયું વીકલી તો જીવનમાં બહુ જ પ્રભાવ બદલાશે તારો કેમ કે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો એટલે બહુ સારું કહેવાય એમ જો સારું છે એને બધું સારું કીધું ને પંડિતજીએ બધું સારું કીધું ને ઓકે તો જો આ બજારમાંથી કેરા લઈને અને શાકભાજી શું લઈને આવ્યા બજારમાં બસ ડુંગળી બટાકા શું લઈને આવ્યા સાડી લીધી છે કાલે બર્થડે માટે ઓલે હા કાલ તાર બર્થડે નહીં અરે વાહ 1/6 ચલો સાડી તો બતાવો બર્થડે ની વાવ સુપર આ જ પસંદ પડી તને જોરદાર અને બર્થડે ની ગિફ્ટ કાલે આપશે ને મમ્મી નહીં ઓકે મસ્ત સાડી કેટલા ની આવી 800 મમ્મી સાડી સારી છે લે બર્થડે ની ગિફ્ટ તને પહેલી જ મળી ગઈ છે જો કે આ તો ખાલી કાલે પહેરીશ ને પણ બર્થડે દિવસે ડ્રેસ પહેરીશ નહીં કેરા લઈને આવી છે ડુંગળી બટાકા લાયા છે અને ચણાની દાળ પણ લાવી દીધી ચીકુ છે ચીકુ ઓકે તો મને તો મૂકું ઈંડા કરી બનાવશે એટલા માટે તમે કીધું તું પપ્પાને મૂકું ફોનમાં મૂકું તમે ઈંડા કરી બનાવો હેલો વીર શું કરે છે જો તો ખરા કેવો હશે તો મિત્રો 3:25 થઈ ગઈ છે તો જો મિત્રો ફાઇનલી આજે અમે પકોડી બનાવવાના છે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ રીતે પ્રોસેસ રીતિકા બતાવવાની છે તો અહીંયા બટાકા બાફવા મૂક્યા છે ના શું છે આ ચણા બટાકા આ ચણા છે ને આ ચણા બાફવા મૂક્યા છે ઓ ભાઈ ચણા છે જો અને આ છે બટાકા ઓકે ને આ વધારે છે ચણા એમ તે કાઢી લીધા બરાબર તો કમ્પ્લીટ રીતિકા બનાવવાની છે કેમ કે આ 50 રૂપિયાની 100 પીસ આવ્યા છે જો આ 50 રૂપિયાના 100 પીસ જો કે સારી એવી પકોડી બ્રાન્ડેડ છે મિત્રો સાંજના 5 વાગ્યાની 5 મિનિટ થઈ ગઈ છે તો જો મિત્રો હવે મસ્ત મજાની ચટણી છે આપણા પકોડીનો મસાલો છે અહીંયા પાણી છે ને આ છે 50ની 100 નંગ પકોડી તો રીતિકા આજે ઘરે જ પકોડી બનાવી છે સોરી પકોડીનો મસાલો બનાવે છે પકોડી તો અમે તૈયાર લઈને આવ્યા છે જો કે 50 રૂપિયામાં 100 નંગ મળશે જો કે પકોડી ચેલેન્જ રાખીશું આજે પીહુ ત્યાં નહીં ખાવી પકોડી જો આ 2 દિવસથી બીમાર છે કોઈ એને થોડી એનર્જી જ નહીં પીહુ ઓ પીહુ રૂહી કેમ ગઈ આપણી હજુ સુઈ રહી છે આ જલારામ મસાલો બધા નાખી દેવાના રીતિકા બોલ મેં કીધું મૂકું 20 રૂપિયાનું આટલું જ પાણી ભાઈ તો મને કે ભાઈ મસાલા કેટલા મોંઘા છે કે બોલ શેનું રાજીનામું નરેન્દ્ર મોદી એ કે બકા હવે શપથ લેશે નવા પછી નવા શપથ લેશે જેમ કે વડાપ્રધાન હતા જ તો પછી એ જ રીતે શપથ લેશે કે વડાપ્રધાન તરીકે શું હા મોદી તો આપણે મોદી છે તો મુમકિન છે એવું છે ઓય તું મોજા પહેર ભાઈ આવી રીતે ના ખવાય આજે વાગ્યું કરે ના ભાઈ મોજા પહેરવા પડે
ને આવી રીતે ગ્રાહક ના આવે ભાઈ. હો કેટલા ચોખા બતાવો બતાવો. ખાઈ નહીં જો તો બોલો. એ ઓલી મોમો પોણે આવ્યો એ મોમો રિતિકા ખુદ બનાવે, ખુદ એને મોમો પોણે આવે છે. બોલ. હા નહીં, ડુંગળી વધારે છે, બહુ છે ડુંગળી. પાણી થોડું સારું એવું પાણી છે. મિર્ચી બહુ પડે એવું લાગે છે. ના થોડી મિર્ચી નાખ રુચિકા, થોડું વ્હાઈટ લાગે. ટેસ્ટ તો કરો પછી. પેલી ભગવાનની મૂકી દે. ચલો પેલી ભગવાનની મૂકી દે. ચલો પ્રથમ પેલી ભગવાનની મૂકી દો પકોડી. હા, ઓમ નમઃ શિવાય. ઓકે. અને એ ભગવાન, ચલો બીજો ભગવાન હું છું. એ ભગવાન ઓ બાપરે, ભગવાન અરે ભગવાને ખાવા જ દે. બા ભગવાને ના ખવાય. કી બની બોલાતી નહીં. હું પણ ટેસ્ટ કરું. કેવો મસાલો લાગે એક નંબર. આ પકોડી આરામથી જો મિત્રો, 60 પકોડી તો જોસાન જ ખાઈ ગઈ છે. ઘરની થાકતી જ નહીં ખાવામાં. તો મિત્રો હવે મસાલો થોડોક જ બચ્યો છે અને પકોડી પણ થોડીક બચી છે આ 100 નંગમાંથી. બાકી મોસ્ટ ઓફ જો જોસાન જ ખાઈ ગઈ છે બધી, એ તો દેખાઈ આવે છે. ઓ તું ખા ને કે નહીં રે લે ભાઈ. એવું નહીં, ઘરેલું નહીં. તેરી મમ્મી રૂહી, પકોડી બનાવી પકોડી કી લાગે મચન. ઓકે. કાલની કે ના કાલની ક્યાં કરતી હતી પકોડી. પકોડી બાકી મજા આવે ખાવાની. તો નહીં કે ચણા વાળો હું તને પકોડાને મેલ લઉં નહીં ખાવાની બોલ રૂહી ચલ ના પીવું. ઓ જુદો ખા રહી હતી કા અને આ ટેસ્ટ સારો લાગે કહો. હા આ મસાલો બને મસ્ત ટેસ્ટ છે નહીં, એક નંબર ટેસ્ટ છે. એ ના બહુ હંસ ના નાખતો કેમ નહીં ખારું લાગતું પાણી લીધે એવું લાગે જો એ બોલાતું જ નહીં. બીસ પકડી રહી છે મિત્રો, કેમ કે મસાલો પતી ગયો આવ્યો છે. જલ્દી ખા. આ મને કેવું લાગે જેમ પેલી દુકાનમાં ના ખાધી એવી લાગે હમ કારણ કે બહુ ખાસ બધું નાખવાનું નહીં જેટલું નાખીએ ને બધા હે. એટલો સ્વાદ નહીં આવે નહીં આવતો, વાત સાચી. ઓછું નાખીએ તો સારું લાગે પેજ વધારે નાખ થોડી, થોડો મસાલો વધે. તારા પાસે પાણી બદલે પાણી બોટલ નથી મારી પાસે, ફ્રીજમાં લઈએ ને. ફાઇનલી મિત્રો બધું ફિનિશ કરી નાખ્યું છે જોશનાએ. ના ખાવે મસાલો. મિત્રો પકોડી પતી ગઈ છે પણ મસાલો વધ્યો છે અને આ મિર્ચી પણ વધી છે. તો ફાઇનલી હવે બધા ધરાઈ ગઈ તું. હું પણ પેટ આપણું ચાકા જામ થઈ ગયું છે. તું ધરાઈ ગઈ. હું બાપરે બાપ, પેટ ભરાઈ ગયું પણ મન ના ભરાય શું વાત છે. તારું તો મન ક્યારે નહીં ભરાય. જો આ મસાલો રહેવા દો 10 રૂપિયાની પૂરી ખાલી લેતા હોય એવું ભાગી નાખીને હા અને પછી મિક્સ કરીને ખાવાનું મસ્ત લાગે કેવું લાગે. હોવા ખબર અને એટલે પેલા આમાં પેલું એ જોઈએ પણ એમને કયા પૂરી કહું છું. આ પૂરી છે પકોડી પકોડી હે 10 રૂપિયાની કેટલી આવે આપણે 10 રૂપિયાની ખાલી 4 આપે છે નહીં. પણ આમાં અંદર પાણી વેડવું જોઈએ હા? પણ તો ખારું છે ગઈ વખતે કદાચ આફર મજા ગઈ નહીં, એકદમ બેસ્ટ. ઓછું હતું ને એટલે મજા હા મજા ગઈ, વધારે તો નમક વધારે મજા ગઈ રહી. જે ધરાઈ ગઈ ભાઈ. મિત્રો સાંજના 6:30 વાગવા છે અને રીતિકા બ્લાઉઝનું માપ લે છે. જોશના છે માપ. હા એમનો અવાજ બહુ ધીમો આવે છે. એમનો જ છે પણ જોજે બીજે કઈ ના જાય, બીજે કઈ ના જાય. જોશના કેટલા બ્લાઉઝ સીવાના તારે અહીંયા? 6 એક વાજો હજી એક વધ્યો 6. ઓકે તો કેટલા દિવસમાં સીવી જશે? તૈયાર લાવવાનું વિચારું હું તૈયાર બ્લાઉઝ મળે. આ તો નહીં આરામ તો મિત્રો જ્યોત્સનાએ કેસુડાના ફૂલના પાણીમાં પગ મૂક્યા છે. શું થાય નથી જ્યોત્સના? ઠંડક આવે ઠંડક આવે ને. લાલ લાલ પાણી કેમ છે? કેસુરા તો કેસરી હોય તો લાલ જ પાણી હોય ને ઓ ભાઈ કેવો. પણ આનાથી આને નવડાવ્યું હોય તો પીવું એમાં રૂહીને એ પીવું. ઠંડક એ પીવું એ નહીં નાખ્યું રૂહી બાકી છે હજુ બરાબર. પાણી વેડ દેવાનું જે શું કહેવાય પેલા હરવ નીકળી હોય ને ગરમી નીકળી હોય ને નહીં કેસુરાના એ મટી જાય નથી. જોરદાર જબરજસ્ત. લો ઠંડક બધા લાગે ને નહીં. 10 મિનિટ રાખી મૂકો ને. ગરમી બધી ચૂસાઈ જાય
ફાઇનલી અમે પીવું હાજર થઈ ગયા. કઈ જાઉં છું?